અને હવે સમાચારમાં વાત કરવી છે રાજકોટની, કારણ કે એમ તો એવો દાવો કરવામાં આવે છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક પણ શ્વાન નથી. તંત્રનો દાવો છે, પરંતુ ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હોસ્પિટલ કેમ્પસની અંદર જ 4 થી 5 જેટલા શ્વાન કેમેરામાં કેદ થયા છે. તંત્રએ ખોટો રિપોર્ટ આપ્યો હોય તેવો ગંભીર આરોપ કોંગ્રેસે પણ લગાવ્યો છે. 2 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં 10 શ્વાન જોવા મળ્યા હતા. આ શ્વાનની ગણતરીમાં તંત્રએ આંખે પાટા બાંધ્યા હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠે છે. અવારનવાર વિવાદમાં રહેતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તંત્રએ ખોટા આંકડા રજૂ કર્યા છે અને દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે. કોંગ્રેસે સિવિલ હોસ્પિટલના તંત્ર પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના આરોપ લગાવ્યા. ગત અઠવાડિયે આરોગ્ય કમિશનરે એક માહિતી માંગી હતી ને ગુજરાતભરના તમામ હોસ્પિટલો, CHC હોય, PHC હોય, તમામ સ્થળો કે તમારા હોસ્પિટલ કમ્પાઉન્ડની અંદર કેટલા શ્વાનો આટા મારી રહ્યા છે. અને ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કરીને પણ બતાવ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર શ્વાનનો આતંક છે. અત્યારે હું ઊભો છું, આ એક્સરે વિભાગ છે, આ જોઈ શકો છો. કદાચ મારે બોલવું યોગ્ય નથી કારણ કે હું ડોક્ટર નથી અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને કયા ચશ્મા પહેરી અને આ ગણતરી કરવા લોકોને મોકલ્યા હતા એ મને પણ ખ્યાલ નથી, કારણ કે હું વગર ચશ્માએ સિવિલ હોસ્પિટલની અંદર શ્વાનો જોઈ શકું છું. ને હું આજે દેખાડું તમને કે આ હોસ્પિટલનું બિલ્ડિંગ જ છે. આ બાજુ જે હોસ્પિટલનો ડ્રાઈવર રૂમ છે તે આવેલો છે, આ જોઈ શકાય છે. બરોબર છે. આ PDU સિવિલ હોસ્પિટલ રાજકોટ અવડા મોટા અક્ષરે લખેલું છે અને સાથે રસોડું, આ રસોડા વિભાગ છે. આ જુઓ, આની ઉપર આખું બધી દર્દીઓ માટેની રસોઈ બને છે. અને હવે આ બાજુમાં મસ્ત મસાત તડકાના કારણે ઘસઘસાટ ઉઠતું આ શ્વાન છે. હવે આ સાહેબે ક્યાં લોકોને શ્વાન ગણતરી કરવા મોકલ્યા હતા એ તો આપણને ખબર નથી, પરંતુ જે આંકડા આપવામાં આવ્યા છે રાજકોટ સિવિલ હોસ્પિટલ સહિત અલગ અલગ આંકડાઓ પણ આપણી આગળ છે. પરંતુ સૌથી મોટો સવાલ છે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સૌથી વધારે શ્વાન છે તેનો અડ્ડો પણ જોવા મળે છે. બીજી તરફ હજી આગળ દેખાડું શ્વાન, કે શ્વાન ક્યાં આવેલા છે ચાલો દેખાડીએ આપણે. જો આ હોસ્પિટલ, ચારે બાજુ હોસ્પિટલ જ દેખાય હો. આ સામે ઇમરજન્સી વોર્ડ છે, આ સામે ટ્રોમા સેન્ટર છે, આ બાજુ બીજો એક વોર્ડ આવેલો છે, બન્સ વોર્ડ છે, એની બાજુમાં જે કેદીઓ છે તેનો વોર્ડ છે. હવે દેખાડું આ પાછળનો ભાગ. આ એમ્બ્યુલન્સ પણ આ તો સિવિલ હોસ્પિટલની જ છે ને, કન્ડમ કરેલી. સાહેબને કદાચ નહીં ખબર હોય કે આ એમ્બ્યુલન્સ હોસ્પિટલના પટાંગણમાં જ છે હો. આ બહાર ક્યાંય મૂકી આવ્યા નથી આપણે. ને એની સામે ઘસઘસાટ જો આ બીજું શ્વાન. આ 2 શ્વાન તો મેં અંદર જોયા. હજી આટા મારતો જો મારીએ ને તો લગભગ 5 થી 7 શ્વાન તો મારી નજરે જોવા મળશે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલના જે આંકડા આપવામાં આવ્યા છે તે ચોંકાવનારા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક પણ શ્વાન આટા નથી મારતું. રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્વચ્છ છે, સ્પષ્ટ છે. એટલે સૌથી મોટો સવાલ છે કે આ વિવાદિત હોસ્પિટલ વધુ એક વિવાદ પોતે આંકડા આપેલા છે તેમાંથી જ સામે આવી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. 2 દિવસ પહેલા ગયો હતો ને આવતીકાલે ફરીવાર જવાનો છું. અને જો એક એમ કહેતા હોય કે હોસ્પિટલમાં શ્વાનની સંખ્યા નથી તો હું કાલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને બાવડું પકડીને લઈ જઈશ અને બતાવીશ. કારણ રાજકોટના સિવિલ હોસ્પિટલમાં 10 થી 12 શ્વાનો તો હું પોતે 2 દિવસ પહેલા જોઈને આવ્યો છું. એ પછી હોસ્પિટલની બાજુ પેલા રસોડાની બાજુમાં હોય કે બહાર મંદિરની બાજુમાં હોય કે એમ્બ્યુલન્સો અને જે મેઇન ડોર છે ત્યાં હોય. અરે એને ક્યાં કરો, દર્દી જે જગ્યાએ દાખલ હોય છે તે રૂમમાં પણ મેં જોયેલા છે 10 નંબરના 9 ઉપર. તો વિચાર કરો, બીજા ત્રીજા માળ સુધી કૂતરા હોય છે એની કહે છે કે નથી, એટલે એને બતાવવા માટે એને આંખો નહીં હોય તો આ પાટા બાંધ્યા છે અને એના પાટા બાંધીને કાલ ખોલાવીને દેખાડવા. મારી પાસે જે પ્રાપ્ત માહિતી છે એ પ્રમાણે ઓફિસે એ લિંક દ્વારા જાણ કરવાનું હતું અને સિવિલ હોસ્પિટલની અંદર પ્રાપ્ત સાધનો દ્વારા જે કંઈ ગણતરી કરવામાં આવી છે એમાં અમારે કોઈ પણ હોસ્પિટલ એટલે જનાના હોસ્પિટલ એટલે કે MCH બિલ્ડિંગ અને આખું સિવિલ હોસ્પિટલ કંપાસમાં એમાં આ જે માહિતી છે એ શૂન્ય નીલ માહિતી છે. હવે એને જે ટેકનિકલ માણસો હશે એના દ્વારા તપાસ થયેલું હશે અને એ વિષય ત્યાંથી ટેકનિકલ માણસો એની પદ્ધતિ પ્રમાણે કર્યો હશે.
શૂન્ય શ્વાન છે. હા, સિવિલ હોસ્પિટલમાં અમે ધ્યાન જ રાખીએ છીએ અને કડક સૂચનાઓ પણ આપેલી છે અને એ ઈચ્છનીય પણ નથી કે કોઈ પણ સિવિલ હોસ્પિટલની અંદર શ્વાન આટા મારે. એટલે અમારા માનનીય સુપ્રિન્ટેન્ડન્ટશ્રીની સૂચના પ્રમાણે બધા જ લોકો ખૂબ સક્રિય થઈને શ્વાન હોસ્પિટલની અંદર ના આવે એની પૂરી તકેદારી રાખી છે.